તો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ત્રણેય કાળની મારે વાત કરવી છે આ ફિલ્મ મારણ વિશે. ભૂતકાળની આપણે શરૂઆત કરીએ તો ઘણા વર્ષો પહેલાં એક પ્લેટફોર્મ હતું ઓહો ગુજરાતી કરીને. ત્યાં એક વેબ સિરીઝ આવવાની હતી જેનું ટીઝર પણ આવેલું હતું. ટીઝરનું નામ હતું, વેબ સિરીઝનું નામ હતું મિસિંગ, જેમાં દીક્ષા જોશી અને યશ સોની આ બંને મુખ્ય કલાકારો હતા. ટીઝરને ખૂબ વાહવાહી મળી હતી, ખૂબ પ્રશંસા મળી હતી. આપણે એ વખતે પણ ટીઝર પર ઘણી વાતચીતો કરી હતી, પણ અમુક કારણોસર એ પ્લેટફોર્મ આખું બંધ થઈ ગયું ઓહો ગુજરાતી, અને આ વેબ સિરીઝ પણ રિલીઝ ના થઈ. પછી એક યશ સોનીની ફિલ્મ આવે છે ફક્ત મહિલાઓ માટે, જન્માષ્ટમી પર રિલીઝ થયેલી. તો એ વખતે થિયેટરમાં આ ફિલ્મનું અગેન ટીઝર દેખાડવામાં આવેલું, ત્યારે એનું નામ મિસિંગ જ હતું. તો એ વખતે પણ ટીઝર ખૂબ સરસ હતું. પછી એ ટીઝર ડિજિટલી ક્યાંય આવ્યું નહોતું, અને ઓગસ્ટમાં ટીઝર આવ્યું હતું, એટલે લગભગ એ લોકો ઓક્ટોબર મહિનામાં કે સપ્ટેમ્બર મહિનામાં એ ફિલ્મ રિલીઝ કરવાના હતા. તો એ પણ ના થઈ. અને હવે એના પછીની વાત કરીએ તો અમુક જગ્યાએ, એટલે કે ભારતની બહાર અમુક જગ્યાએ આ ફિલ્મનું સ્ક્રીનિંગ થયેલું, અને એના પછી લગભગ ભારતમાં પણ અમુક સિલેક્ટેડ થિયેટરોમાં આ લોકોએ સ્ક્રીનિંગ કરેલું એવી પોસ્ટ મેં વાંચી હતી. મને આમ સંપૂર્ણ યાદ નથી, પણ આવું ક્યાંક હતું ભારતની અંદર. તો એ વસ્તુ થઈ ગઈ. તો આ હતો આ ફિલ્મનો ભૂતકાળ. વર્તમાન કાળમાં એવું છે કે અત્યારે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળી ગયો છે, જે ખૂબ જ ગર્વ લીધા જેવી વાત છે આપણા માટે. આ વર્તમાન થયો. હવે વાત એમ છે કે આ ફિલ્મ 31 જુલાઈએ આવે છે, એટલે કે હમણાં જ આવે છે. 31 જુલાઈને લાંબો સમય નથી. તો પોસ્ટર નથી અને ટ્રેલર નથી, કંઈ વસ્તુ અત્યારે નથી. આ એક મોશન પોસ્ટર આવ્યું છે અનાઉન્સમેન્ટ કરતું, બરોબર. આ વર્તમાન થયો. હવે ભવિષ્ય આનું શું છે? તો મને પર્સનલી એવું લાગે છે કે ઉતાવળ થઈ રહી છે. અત્યાર સુધી જો રાહ જોઈ છે તો હજુ 1.5 મહિના રાહ જોઈ લેવાય. ઓગસ્ટ મહિનામાં તો રિલીઝ ના જ કરાય, કારણ કે ઓગસ્ટ મહિનો આખો ભારી ભરખમ ભરેલો છે. ઓગસ્ટ મહિનામાં આપણે જવાની જરૂર જ નથી. સપ્ટેમ્બર મહિનો થોડો ખુલ્લો હોય એવું અત્યારે લાગે છે. સપ્ટેમ્બરમાં મિર્ઝાપુર આવે છે, 3-4 સપ્ટેમ્બર આજુબાજુ. એના પછી ગણેશ ચતુર્થીનો તહેવાર આવે છે. મિર્ઝાપુર જે આવે છે એના પછીનું જે અઠવાડિયું છે, તો ગણેશ ચતુર્થી દરમિયાન કદાચ રિલીઝ કરવામાં આવે. ત્યાં એક ડમરું આવે છે, પણ એ ડમરુની પછી પણ લગભગ એક શુક્રવાર ખાલી છે, અને શુક્રવાર સિવાય કદાચ આપણે બુધ ગુરુમાં ક્યારે રિલીઝ કરીએ તો પણ એ નિયમો શુક્રવારવાળા તોડી અને રિલીઝ કરવામાં પણ મને એવું લાગે છે કે ફાયદો જ છે. તો સપ્ટેમ્બર મહિના પહેલાં આપણે અત્યારે શું કરવા જેવું છે? કેમ સપ્ટેમ્બરમાં, કેમ મહિનો 1.5 મહિનો ખમાય? તો એની પાછળનું કારણ તો એક છે, ઓગસ્ટ આખું ભરેલો છે, એટલે ત્યાં આપણે કરવાની જરૂર નથી. સપ્ટેમ્બર મહિનો થોડો ખુલ્લો દેખાય છે, તો ત્યાં ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય એવું ખરું. તો હવે એની પહેલાં શું કરાય? તો જો અત્યારે તો ફિલ્મની હાઇપ નથી. હા, અમુક લોકો જે છે જેણે મિસિંગ ટ્રેલર આવ્યું એ જોયું હતું, એ લોકો વેઇટ કરે છે કે આ ફિલ્મ ક્યારે આવે છે. એના સિવાય લગભગ કોઈને ખબર નથી કે આ નામની ફિલ્મ છે, એનું અનાઉન્સમેન્ટ થયું છે કે નેશનલ એવોર્ડ મળ્યો છે, બરોબર. આ વસ્તુ છે. એટલે અત્યારની સિચ્યુએશન એવી છે કે તો ટ્રેલર પણ નથી આવ્યું અને નથી કંઈ સરખું પોસ્ટર પણ નથી આવ્યું. ખાલી એક મોશન પોસ્ટર આવ્યું છે જેમાં અનાઉન્સમેન્ટ ડેટ લખી દીધી છે. તો હાઇપ અત્યારે 0 બરાબર છે. તો હવે શું કરવાનું છે? તો કે હવે આપણી પાસે એક છે અભિષેકભાઈનું નામ, એની ભૂતકાળની જે ફિલ્મો છે એ લઈને આવો કે ભાઈ જુઓ, આ ફિલ્મના મેકર છે જેણે ભૂતકાળમાં આવી ફિલ્મો બનાવી છે, એની એક આ ફિલ્મ આવી છે, એને નેશનલ એવોર્ડ મળ્યો છે. એટલે આ રીતે હાઇપ બનાવો. પ્લસ યશ સોનીનું નામ, યશ સોની અને મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થભાઈ રાંદેરી, આ 3 વ્યક્તિઓને હું પર્સનલી એવું માનું છું કે બોક્સ ઓફિસ કલેક્શન કરાવવામાં આ લોકોનો નામની ભૂમિકા મહદ અંશે વધારે છે. આ મારું પર્સનલી માનવું છે. તમારી ફિલ્મમાં આ 3માંથી કોઈ એક નામ છે તો ચાન્સ છે કે તમારી ફિલ્મ છે એ બોક્સ ઓફિસ પર સારું એવું પ્રદર્શન કરી શકે. તો આ મારણ ફિલ્મમાં આપણે યશ સોનીના નામનો ઉપયોગ કરો કે ભાઈ યશ સોનીની ફિલ્મ આવે છે, બરોબર. નેશનલ એવોર્ડ મળ્યો છે. યશ સોનીની પાછલી ફિલ્મો આ હતી, અત્યારે એણે આ વસ્તુ અચીવ કરી છે, તો એક આ પણ આપણે ઉપયોગ કરી શકાય. માર્કેટમાં હાઇપ અત્યારે બની નથી, તો એના માટે હાઇપ બનાવવી પડશે. યશ સોનીની ફિલ્મ છે, અભિષેક જૈન જેણે ભૂતકાળમાં આ ફિલ્મો આપી છે એની ફિલ્મ છે, પ્લસ આપણી ફિલ્મને નેશનલ એવોર્ડ મળેલો છે. એટલે આવું બધું ભેગું કરો, પોસ્ટર બનાવો, જબરજસ્ત પોસ્ટર જોશે, ટ્રેલર આવવું જોઈએ, ટીઝર આવવું જોઈએ. તો આ બધું ભેગું કરી અને પછી એને જો 1.5 મહિના પછી સપ્ટેમ્બર મહિનામાં સારી એવી જગ્યા, સારી એવી તારીખ ગોતી અને રિલીઝ કરવામાં આવે તો પ્રોપર ફિલ્મ રિલીઝ થાય અને પ્રોપર શો સાથે રિલીઝ થાય. આવું અત્યારે મને લાગે છે. અત્યારે આજે થઈ રહ્યું છે બધું ઉતાવળિયું પગલું છે, કારણ કે આટલા વર્ષો જો વાટ જોઈ છે તો પછી 2 મહિના રાહ જોવામાં, 1.5 મહિના રાહ જોવામાં કંઈ જ ખોટું નથી.
કારણ કે કેવું છે કે અત્યારે 31-30 જુલાઈ આજુબાજુ રિલીઝ કરશો તો ફિલ્મને પ્રદર્શન કરવા માટે લગભગ મેક્સિમમ અઠવાડિયું મળશે. એના પછી તો ઓગસ્ટ મહિનામાં તો પહેલા જ અઠવાડિયાથી જબરજસ્ત મોટી ફિલ્મો આવવા માંડી છે. કેટલી સની દેઓલની ફિલ્મ આવે છે, પેલી કંઈક બટવારા 1947 છે, અને એના પછી ટોક્સિક છે, અને એના પછી ઓગસ્ટમાં તો ગુજરાતીમાંથી પણ ફિલ્મો એ મોટી આવે છે. તો અહીંયા વાંધો એ છે કે 30 જુલાઈ પછી ઓગસ્ટનું પહેલું અઠવાડિયું એટલે એક જ અઠવાડિયાનો ગેપ મળશે ફિલ્મનું પ્રદર્શન કરવા. લોકો પાસે ન્યૂઝ પહોંચશે ત્યાં તો લગભગ ફિલ્મના શો ઓછા થઈ જશે. આવા ચાન્સ છે. એટલે ઓગસ્ટ મહિનો નહીં પણ સપ્ટેમ્બર મહિનામાં સારી એવી તારીખ ગોતી અને રિલીઝ કરવામાં ફાયદો છે. અને એની પહેલાં આપણી પાસે ઘણું બધું છે કરવા જેવું, ફિલ્મની હાઇપ ઊભી કરવા જેવા ઘણા બધા મુદ્દાઓ આપણી પાસે છે. જો આ વસ્તુ કરવામાં આવે તો મને એવું લાગે છે કે થોડોક ફેર પડે. બાકી ભાઈ અભિષેકભાઈ છે અને એની ટીમ છે, એ લોકો કંઈક વિચારી જાણી જોઈ સમજીને જ કર્યું છે એવું મને અત્યારે દેખાય છે. તો આ આખા સીન વિશે તમારું શું માનવું છે, તમને શું લાગે છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.